चलो दीकरा हवे આપણે 48 થી જોશું एमसीक्यू। છેલ્લે આપણે પદ તફાવતની વાત કરેલી, આગળ 47 માં પદ તફાવત સહાયક માટે છે। આ જે પદ તફાવત છે એ સહાયક માટે હતો અને વિનાશક માટે આપણને ખબર છે આ વિનાશક માટે યાદ રાખવાનું પદ તફાવત છે। મેં તમને તફાવત સ્વરૂપે આખું લખાવેલું છે। પછી 49માં અવિનાશક માટે આવે ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર 2% વધે તો પડદા પરથી મળતી પ્રકાશિત શલાકા પ્રકાશની તીવ્રતા અંતર શું કીધું અંતર કેટલું ટકા વધે 2% પ્રકાશની તીવ્રતા છે। પ્રકાશની તીવ્રતા એટલે સૂત્ર તમને સમજાવું જો અને તમે બલ્બ મૂકો આમ બલ્બ આ બલ્બ છે બલ્બ બહુ વિચિત્ર દોરવામાં નથી આ બલ્બ છે હવે આ બલ્બ એનાથી અંતર આમ છે કશુંક દૂર આમાં અહીંયા તીવ્રતા એટલે શું આ વ્યાખ્યા આપણે આગળ ભણી ગયેલા મેં તમને ભણાવેલી એકમ ક્ષેત્રફળ દીઠ એક સપાટી છે આપણી કોઈક આ આપણી સપાટી છે તો કેવા બેટા એકમ ક્ષેત્રફળ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં એવી વ્યાખ્યા હતી આપણે એકમ સમયમાં લંબરૂપે આપાત થતી વિકિરણ ઊર્જા। હવે આ અંતર એટલે તીવ્રતા આ આવે એનું સૂત્ર આમ હતું I = તમને યાદ હોય તો P/A P એટલે પાવર બલ્બ એમને એમ જ છે બલ્બમાં કંઈ ફરક નથી કર્યો એટલે પાવર એમને એમ જ રહેશે બલ્બ એમને એમ જ છે ખાલી આ બલ્બને આના વચ્ચેનું જે અંતર હતું ને અંતર R બદલું છે અંતર R બદલું છે એટલે P કેવો બેટા અચળ P અચળ એટલે આપણે ખાલી એ પર ધ્યાન આપવાનું તો અહીંયા આવે I ચલે છે 1/a પણ એ એટલે આપણને ખબર હોવું જોઈએ ગોળો થાય ગોળો કારણ કે બલ્બ ચારે બાજુ પ્રકાશ મુક્ત કરે એટલે આમ બલ્બ ગોળો થાય વર્તુળ ન થાય ગોળો 4D વિચારો 3D સોરી તો 4πr² આવે તો આ જે તીવ્રતા છે તીવ્રતા જે છે I ચલે છે 1/ શું આવશે બેટા r²। I ચલે છે 1/ શું આવશે બેટા r²। એ જે લોકોએ ડાયરેક્ટ લખી નાખ્યું જોઈ I ચલે છે 1/r²। હવે એવું કીધું છે 2% અંતર વધે અંતર 2% વધે આમાં 2%નો વધારો થયો છેદમાં છે। હવે આ બધામાં ન પડ્યું તો આપણું ડેલી સૂત્ર કયું 2% જેટલું અંતર વધે તો શરૂઆતનું અંતર r1 = r અને અંતિમ અંતર r2 = 2% વધે એટલે મેં તમને આગળ કીધેલું શું કરવાનું ટકા હોય તો 2/100 + 1 એટલે કેટલા થશે 1.02r। પછી આપણું સૂત્ર શું બેટા નવું - જૂનું છેદમાં જૂનું ગુણ્યા કેટલા ટકા 100%। નવું કેટલું 1.02 હા પણ r² છે એટલે આખાનો વર્ગ માઇનસ r² છેદમાં જૂનું એટલે r² ગુણ્યા 100%। r² આમાંથી કોમન ઉડી જશે એટલે વધશે 1.02। જો અહીંયા જુઓ આનો કિંમત મૂકી આનો વર્ગ કર્યો r² કોમન કેન્સલ 1.0404 આવ્યો તો 1.04 ગુણ્યા 100% છેદમાં આટલા ટકા આવ્યા ટકા તો 4%નો શું થશે બેટા વધારો 4%નો શું થાય વધારો આ ડાયરેક્ટ આવી ગયું એ લોકોએ બધું અલગ અલગ રીતે ખીચડો ખાપચામાં આપેલું છે હવે ડાયરેક્ટ 4%નો સોરી હા વિપુલ પટેલે ભૂલ કરી બેટા આપણે બહુ મોટી ભૂલ કરી દીકરા અહીંયા જે કિંમત મૂકીને એમાં ભૂલ કરી આપણે કેમ કે આ r² કર્યું પણ r² નથી આપણે તીવ્રતાનું સૂત્ર શું છે બેટા I ચલે છે 1/r² છે એટલે અહીંયા r² ન આવે આ બહુ મોટી ભૂલ કહેવાય આપણે ચલો વાંધો નહીં કરીએ પાછું નવું માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100% તો 1/1.02 r આખાનો વર્ગ માઇનસ 1/r² છેદમાં 1/r² ગુણ્યા 100% એટલે બીજું બધું જવા દેવું
અને એટલી ખબર પડે 1/1.0 આર છે. આર સ્ક્વેર કોમન એન્ડ કેન્સલ થઈ જાય તો 1/1.02 બરાબર ભાગ્યા 0.2 આવ્યું ભાગ્યા 1.02 કેલ્સી નથી, કેલ્સીમાં કરું છું 0.2 તો એ કંઈક આવે છે 0.96 11 68 -1/1 ગુણ્યા 100%. તો આ કેટલી બાદ બાકી કરશો તો 0.04 -1 કરો -1 0.0388 ગુણ્યા 100%, એટલે ખરેખર આવે માઇનસ આવશે -3.88%. એટલે આ માઇનસ એ શું દર્શાવે? ઘટાડો. જો આ તો પરફેક્ટ રાઉન્ડ આપ્યા છે એટલે નકર આ સાચો જવાબ આ છે, એનો સાચો જવાબ. એટલે 4% એપ્રોક્સિમેટલી થાય. આ ધ્યાન રાખજો, 4% એપ્રોક્સિમેટલી. એટલે આ ભૂલ ન થાય. એ લોકોએ તજજ્ઞોએ ડાયરેક્ટ આપી દીધું છે. મેં તમને આખું આપણે આગળ 2-3 વાર કર્યું, નવું માઇનસ જૂનું. આમાં ભૂલથી મારથી ભૂલ જ છે, આ ચાલે જ નહીં. કારણ કે આપણો સંબંધ શું છે? આપણો સંબંધ શું આવ્યો? આઈ ચલે છે 1/r². તો મારે અહીંયા 1/r² જ લખવું પડે. ચલો આગળ. પછી 50માં MCQ પર આપણે ધ્યાન આપશું. એમાં તમે જોઈ શકો છો કે કોઈ બે વિદ્યુત ચુંબકીય તરંગો એક ક્ષણે આટલો અને આટલાના સ્થળાંતર ઉત્પન્ન કરે છે. વિદ્યુત ક્ષેત્રના સદિશો છે, એટલે E1 થાય અને E2 થાય. એટલે ટૂંકમાં એના સ્થાનાંતરો છે, એના કંપ વિસ્તાર છે. તો પ્રકાશની શું શોધવાની કીધી છે તમને? તીવ્રતા. તો બે કંપ વિસ્તાર છે. પહેલાં E1 લખો સદિશ સ્વરૂપે. આમાં છે ખોટું ટાઈમપાસ નથી કરતો. જો પહેલાં એ લોકો E1 ને E2 બે લીધા. 0 0 1 -1 0 0 તો શું આવશે? -1 0 1 અને 1 2. એટલે આ તમારો E આવી ગયો સદિશ સ્વરૂપે, કારણ કે યામ એ સદિશ જ થાય. આપણે ભણી ગયા તીવ્રતા આઈ ચલે છે શું આવે બેટા? E² આવે. આઈ ચલે છે E² આવે. એટલે કારણ કે E એટલે અત્યારે વિદ્યુત ક્ષેત્ર, એટલે આપણો એક કંપ વિસ્તાર જ કહેવાય. વિદ્યુત ક્ષેત્ર એટલે આપણા માટે કંપ વિસ્તાર જ થાય. એટલે E બરાબર એ થઈ ગયો. તો આઈ ચલે છે શું આવશે બેટા? E². તેની કિંમત અહીંયા મૂકી દીધી. જો પતી ગઈ. E બરાબર એ લોકોએ મેળવો 1 0 2 1 ને 4 5. આ થઈ ગયો બરાબર. આખી એ લોકોએ 1 લીધો છે, પણ એમ તમે ડાયરેક્ટ લઈ ન શકો. પછી 51માં જો આવ્યો. પ્રકાશના બે સુશબ્દ ઉદ્ગમોની તીવ્રતાઓનો ગુણોત્તર બીટા છે. આ દાખલો મસ્ત છે, જૂની ચોપડીનો દાખલો છે. તો વ્યતિકરણથી મળતી શલાકાઓની દૃશ્યતા, આ નવો શબ્દ છે, શલાકાની દૃશ્યતા. શલાકાની દૃશ્યતા એટલે શું એ તમને ખબર હોવું જોઈએ. આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ છેદમાં આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ. આ દૃશ્યતા એટલે આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ, આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ. આયરું આને દૃશ્યતા કહેવાય. વિઝિબિલિટી. આ યાદ રાખજો, આ આવશે MCQમાં ડાયરેક્ટ. એટલે આપણે આ યાદ રાખવાનું. જૂની ચોપડીમાં વધારામાં હતું, આમાં નથી. આ મેં તમને અહીંયા લખી આપ્યું. જો આ શોધવાનું છે. બે જે તીવ્રતા છે એનો ગુણોત્તર બીટા છે. આપણે આ રીતે નહીં, અલગ રીતે કરીશું. જૂની ચોપડીમાં જે રીત હતી ને, તીવ્રતા આવે એટલે આપણને એક જ કહે બે તીવ્રતા. તો I1 ને I2 બે તીવ્રતા એવી, એનો ગુણોત્તર કેટલો છે? બીટા. બીટા એ બાય 1 થયો. પણ I1 એટલે આપણે આમાં છે હું આઈ મેક્સિમમ ને આઈ મિનિમમ છે દીકરા. જોજો ધ્યાન આપજો. અહીંયા છે હું બેટા આઈ મેક્સિમમ ને આઈ મિનિમમ છે. તો મારે એ મેક્સિમમ ને એ મિનિમમ લાવવું પડે. તો મારે પહેલાં એ લાવવું પડે. પણ આ બે તો તીવ્રતા આપી છે, એટલે A1² બાય A2² ઇઝ ઇક્વલ ટુ બીટા બાય 1. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો A1 બાય A2 ઇઝ ઇક્વલ ટુ શું થાય પેલા બોલો? વર્ગમૂળમાં બીટા બાય 1 વર્ગમૂળ છે. એટલે મારે એ મેક્સિમમ શોધવાનું છે. તો શું થાય? એ મેક્સિમમ એટલે યોગ વિયોગ લઈ લો. ચલો અંશમાં યોગ એટલે ટૂંકમાં લખી નાખવાના યોગ વિયોગ લેતા.
ચલો યોગ વિયોગ લેતા, યોગ વિયોગ એટલે ઉપર સરવાળો થાય અને નીચે છેદમાં બાદ બાકી થાય યોગ. a1 પ્લસ a2 છેદમાં a1 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં બીટા પ્લસ 1 છેદમાં વર્ગમૂળમાં બીટા -1. ઓલા પણ આ બે તો સરવાળો આવ્યો તો એનું તો આપણને ખબર છે, સરવાળો આવે તો શું થાય a1 પ્લસ a2, તેને આપણે શું કહેતા એ મેક્સિમમ છેદમાં એ મિનિમમ બરાબર વર્ગમૂળમાં બીટા પ્લસ 1 છેદમાં વર્ગમૂળમાં બીટા -1. હવે આ મેક્સિમમ ને મિનિમમ આવી ગયું, બંનેનો વર્ગ કરી નાખીએ ચલો, કારણ કે આપણે આઈ મેક્સિમમ ને આઈ મિનિમમ તો એ પાછા બંને મેક્સિમમ ને મિનિમમના વર્ગના સમપ્રમાણમાં હોય. એ મેક્સિમમ સ્ક્વેર છેદમાં એ મિનિમમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં બીટા પ્લસ 1 આખાનો વર્ગ છેદમાં વર્ગમૂળમાં બીટા -1 આખાનો વર્ગ આવ્યો. તો આ વર્ગ આવી ગયેલો, આઈ ચલે છે તો આના જગ્યાએ હું લખી શકું આઈ મેક્સિમમ છેદમાં આઈ મિનિમમ વર્ગમૂળમાં બીટાનો વર્ગ, તો આનો બીટાનો વર્ગ તો બીટા પ્લસ 2 રૂટ બીટા પ્લસ 1 છેદમાં બીટા -2 રૂટ બીટા કાઉન્સ છોડું છું a પ્લસ બી હોલ સ્ક્વેર અથવા a માઇનસ બી હોલ સ્ક્વેર, તો a સ્ક્વેર માઇનસ 2ab એ રીતે પ્લસ 1 આવી ગયું. મેક્સિમમના છેદમાં શું છે બેટા મિનિમમ, તો આઈ મેક્સિમમ છેદમાં આઈ મિનિમમ આવી ગયું. પણ એ લોકોએ આપણે વિઝિબિલિટી એટલે આટલું જો લખ્યું મેક્સિમમ માઇનસ મિનિમમ અને મેક્સિમમ પ્લસ મિનિમમ, એટલે આપણે શું કરશું હવે અહીંયા જો આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ છેદમાં આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ. તો આઈ મેક્સિમમ એટલે ઉપરનું પદ, તો જો બીટા પ્લસ 2 રૂટ બીટા પ્લસ 1 માઇનસ આ માઇનસ એટલે બધું બદલાય છે, માઇનસ બીટા પ્લસ 2 રૂટ બીટા -1 છેદમાં બીટા પ્લસ 2 રૂટ બીટા પ્લસ 1 પ્લસ બીટા -2 રૂટ બીટા પ્લસ 1 પ્લસ છે એટલે એમને એમ આવે તો કોણ ઉઠશે આમાં, બીટા ગયો, આ બે ગયા, તો ઉપર શું વધશે 4 વર્ગમૂળમાં બીટા છેદમાં બી 2 બીટા આ બે ઉડી જાય પ્લસ 2, તો 2 કોમન નીકળશે, ઉપર 2 જશે એટલે અંડર રૂટ બીટા છેદમાં બીટા પ્લસ 1. હવે આ 4 છે એટલે અહીંયા 2 આવશે, 2 2 4, તો 2 અંડર રૂટ બીટા છેદમાં બીટા પ્લસ 1 જો આવી ગયું બેટા. એ લોકોએ અલગ આખો કર્યો છે, મેં સિમ્પલ કર્યો છે, અને મારો અઘરો કેમનો સિમ્પલ એ ખબર નથી પણ થઈ ગયું. મેં આપણે જે આગળની આ રીત શીખા ને એકના એક એ રીતે જ કર્યું, અને આમાં અલગ રીત છે. હવે 52 હમણાં જ વાત કરી દૃશ્યતા, હમણાં જ આપણે વાત કરી બસ એ દૃશ્યતા એ જ આમાં વાત કરી છે એટલે જોઈ લેવાનું. પ્રકાશિત તીવ્રતાની 5 એકમ, પ્રકાશિત તીવ્રતા એટલે આઈ મેક્સિમમ થાય, અને અપ્રકાશિત શલાકાની તીવ્રતા 3 એકમ એટલે એમાં આઈ મિનિમમ થાય. એટલે આવી ગયું આ રીતે આવ્યું. સમાન તીવ્રતા I0 ધરાવતા n સુશોભિત તરંગોના સંપાતીકરણને લીધે મળતી મહત્તમ તીવ્રતા, આ એક સૂત્ર જ છે બોલે જૂની ચોપડીમાં હતું. I બરાબર જો 2 ઉદ્ગમ હોય ને તો 4I0 આવે, સાબિતી હતી આખી. તીવ્રતા કેટલા ઉદ્ગમો હોય 2 ઉદ્ગમો, 3 ઉદ્ગમો હોય 3 ઉદ્ગમો, તો તમારી પ્રકાશની તીવ્રતા I બરાબર 9I0 આવે. આ એકની તીવ્રતા એટલે એનો મતલબ શું થયો 2નો, એટલે આ થાય 2નો વર્ગ ઇન્ટુ I0, આ થાય 3નો વર્ગ ઇન્ટુ I0,
અને એક ઉદ્ગમ હોય તો આપણને તીવ્રતા એક ઉદ્ગમ હોય, જો કદાચ એક ઉદ્ગમ હોય તો તીવ્રતા I બરાબર I0, એટલે એને લખવું તો લખાય 1/2 ગુણ્યા I0. તો આપણે કેટલા ઉદ્ગમો લીધા? n ઉદ્ગમો. તો I બરાબર શું થશે બેટા? n/2 I0 થઈ ગયું સાબિત છે. આ યાદ રાખો. 53 બરાબર. પછી 54 સમાન આવૃત્તિ સમાન કંપ વિસ્તાર ધરાવતા બે તરંગોના સંપાતીકરણને લીધે તેટલા જ કંપ વિસ્તારના વાળો તરંગો વચ્ચેની કળા તફાવત કેટલો? સમાન આવૃત્તિ કીધી છે, સમાન આવૃત્તિ સમાન કંપ વિસ્તાર સરખો કીધો છે. બે તરંગોના સંપાતીકરણને લીધે તરંગોના કંપ વિસ્તાર વચ્ચેનો કળા તફાવત કેટલો? હવે આ તો આપણે ભણી ગયા છે યાર. બે તરંગો છે તો આપણે સૂત્ર શું લખતા? r². r² ઇઝ ઇક્વલ ટુ શું લખતા બેટા? a² પ્લસ b² પ્લસ 2ab cos θ. એટલે અહીંયા cos ડેલ્ટા આવે. આ ડેલ્ટા છે એ તમારો કળા તફાવત છે. આ જે ડેલ્ટા છે એ તમારો કળા તફાવત છે, ધ્યાન રાખજો. બરાબર. આના જગ્યાએ કંપ વિસ્તાર આપ્યો એટલે આપણે શું લખશું બેટા? a² ઇઝ ઇક્વલ ટુ e1² પ્લસ e2² પ્લસ 2 e1 e2 cos ડેલ્ટા. આપણે cos ડેલ્ટા શોધવાનું છે. સમાન આવૃત્તિ સમાન કંપ વિસ્તારવાળા બે તરંગોના સંપાતીકરણને લીધે તેટલા જ કંપ વિસ્તાર, બધાના કંપ વિસ્તાર એક સરખા જ થાય છે. જો પહેલાં જેટલો કંપ વિસ્તાર હતો એટલો જ કંપ વિસ્તારવાળું આપણને રિઝલ્ટ મળે છે, કોઈ ફરક નથી પડતો. તો એનો મતલબ એવું થયો. જો અહીંયા લખીએ આપણે, અહીંયા દેખાશે, આપણે અહીંયા લખીએ કંપ વિસ્તાર બધાનો એક સરખો. હું સરળતા માટે આને પરિણામી છે ને તો ER કહી દઈશ, E ટોટલ પરિણામી. પણ બધું જ કીધું છે લોકોએ ભાઈ E1 E2 E એટલે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર. આપણું સૂત્ર આવું હોય, લખો તો E બરાબર E0 sin ωt. આપણે આવું લખતા યાદ કરો, પ્લસ 5. તો આ E0 એ કંપ વિસ્તાર થયો કહેવાય. એનો વિદ્યુત ક્ષેત્રના સદિશનો શું કહેવાય બેટા? કંપ વિસ્તાર. ખબર પડે છે હું શું કહું છું? E1 બરાબર E2 બરાબર શું લઈ લઈએ દીકરા આપણે? E T. આ બધા E જ થાય. તો સૂત્ર શું આવશે બેટા? E² ઇઝ ઇક્વલ ટુ બોલો E² પ્લસ E² પ્લસ 2E² cos ડેલ્ટા. તો આ થશે 2E². 2E². જોજો 2E. જોજો હવે ધ્યાન આપજો ને ભાઈ. આવી ગયું 2E² cos ડેલ્ટા. એવું આ થશે. એટલે ચલો આ બાજુ આવે એટલે એક E². એક કામ કરીએ, શું કરું કે ખબર પડતી. E² છે તો બધામાંથી E² એવું લાંબુ E² આમાંથી કોમનને કેન્સલ થઈ જાય. તો 1 બરાબર 1 ને 1 2 પ્લસ 2 cos ડેલ્ટા. જોજો તો આ બાજુ જાય તો 1 માઇનસ 2 એટલે ડાયરેક્ટ લખું, થોડુંક ડાયરેક્ટ. તો આ કેટલા થાય? 1 માઇનસ 2 એટલે -1 ઇઝ ઇક્વલ ટુ 2 cos ડેલ્ટા. therefore -1 ઇઝ ઇક્વલ ટુ cos ડેલ્ટા. માટે cos ડેલ્ટા તો આપણે ભણી ગયા. 60 હોય તો 120 થાય. 60 હોય તો 1/2 થાય. આ -1/2 છે એટલે આવશે 120. આવી ગયું. આ સૂત્ર પરથી ઉપયોગ કર્યો એ ખબર પડી છે મેં. ચલો હવે 55માં જોશું આપણે. કયો જોશું? 55. જો સમાન પેલો જ કલર દેખાય, કલર દેખાતો નથી એટલે. ચલો સમાન કંપ વિસ્તારવાળા બે સુસંબદ્ધ પ્રકાશના ઉદ્ભવતા પ્રકાશના તરંગો વ્યતિકરણ રચે છે. તો ન્યૂનતમ માટે તીવ્રતા 0 હોય તો મહત્તમની તીવ્રતા. હમણાં જ વાત કરી. કેટલા ઉદ્ગમો બેટા? બે સુસંબદ્ધ ઉદ્ગમો છે, બરાબર. બે સુસંબદ્ધ ઉદ્ગમો. તો આટલું બધું કંઈ કરવાનું જરૂર નથી. આપણું સૂત્ર ડાયરેક્ટ સૂત્ર હતું. આપણું સૂત્ર શું તો હમણાં જ ચલાવ્યું. I ઇઝ ઇક્વલ ટુ n² I0
એન સ્ક્વેર એટલે બે સુસંબદ્ધ ઉદ્ગમો એટલે 2નો વર્ગ I0, 2નો વર્ગ કયો બેટા I0, તો 2નો વર્ગ I0 એટલે શું થાય 4I0 ડાયરેક્ટ જ થઈ ગયું. આવું લાંબુ કંઈ ઉદ્ગમો સંખ્યા એક સુસંબદ્ધ હોય તમે આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો. આવું કંઈ લાંબુ કરવાની કોઈ જરૂર નથી. બરાબર. પછી 56મો ચલો. બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી સરખી તરંગ લંબાઈવાળા સમાન કંપ વિસ્તારવાળા પ્રકાશથી પડદાને પ્રકાશિત કરેલો છે. મધ્યસ્થ અધિકતમની તીવ્રતા I0 છે. જો બે ઉદ્ગમો અસુસંબદ્ધ હોય તો તેમજ તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેટલી હોય? અસુસંબદ્ધ કીધું છે, એ અસુસંબદ્ધ હોય તો અહીંયા ધ્યાન આપજો. હવે આપણે અહીંયા ધ્યાન આપવાનું ખાસ જોજો. I0 બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 આ આપણું સૂત્ર છે. આ પાછું અમુક કેસ આ સૂત્ર ક્યાંથી આવ્યું, અમુકને આ સૂત્ર ક્યાંથી આવ્યું એવો પ્રશ્ન થાય. આ સૂત્ર ક્યાંથી આવ્યું બેટા? આ કંઈ મેં ઘરનું નથી કાઢ્યું. જો થોડાક સાઈડમાં ઉતારો. ચલો આપણે પેલું તો સૂત્ર હમણાં ભણ્યા E² વાળું. શું હતું આપણું સૂત્ર બોલો? કયું હતું બેટા? E² ઇઝ ઇક્વલ ટુ E1² પ્લસ E2² પ્લસ 2 E1 E2 cos ડેલ્ટા એવું આ હતું આપણી પાસે સૂત્ર. E² બરાબર E1² પ્લસ E2² પ્લસ 2 E1 E2 cos ડેલ્ટા. હવે આનું શું કરશું? E² એટલે આપણે હમણાં જ ભણી ગયા કે I ચલે છે E², કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો આના જગ્યામાં લખવું હોય તો શું લખાય? I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 cos ડેલ્ટા. અંડર રૂટ I1 I2 cos ડેલ્ટા. આ એનું સૂત્ર થયું. હવે આ છે ને, તમે રેકોર્ડિંગ ચાલુ જ છે એટલે 1 મિનિટ તમને ખાલી એક વસ્તુ બતાવું. આપણે આ છે ને ક્યાં ગયું? ફાઇલ, સ્ટોર, બુક, ઓલ્ડ, ચોથું ચેપ્ટર. એમાં જો સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો આપણે કંઈ વાંધો હતો જ નહીં. બરાબર. આ સુસંબદ્ધ અને અસુસંબદ્ધ આપણે જે આ કોસ ડેલ્ટા લખતા ને આ જો આ કોસ ડેલ્ટા, હવે આમાં કોઈ લખી નહીં શકીશ પણ અહીંયા ધ્યાન આપજો. હું અહીંયાથી સમજાવું. કોસ ડેલ્ટા આ જૂની ચોપડીમાં આખી સાબિતી હતી બેટા. આ કોસ ડેલ્ટા જે તમે અત્યારે લખો છો એ એટલે આખો આ સમયનો પદ આવે. જો આ આખો સમયનો પદ આવે. બરાબર. આખો સમયનો પદ આવે. જોજો એટલે કોસ ડેલ્ટા સુસંબદ્ધ ઉદ્ગમો હોય ને તો અહીંયા જોવા રહ્યું. તો એમાં આ અસુસંબદ્ધ ઉદ્ગમો હોય ને તો અસુસંબદ્ધમાં ઉદ્ગમમાં શું થાય? આ પાછળનો ભાગ કહે ને આ આખો ભાગ સમય પર આધારિત આવે. આખો ભાગ એમાં કારણ કે બેની કોણીય આવૃત્તિ કે બધું જુદું હોય. જો કોણીય આવૃત્તિ બંનેની કેવી હોય? જુદી. આ બે સરખા ન હોય, આમાં તફાવત હોય એટલે આ ભાગ 0 ન થાય. જોજો ધ્યાન આપજો. આ ભાગ 0 ન થાય, આમાં પણ 0 ન થાય. કંઈક પદ તફાવત હોય એટલે આ એક જ ભાગ વધે. એટલે આ બે સમયવાળા ભાગ આવે. અને આ વિધેય કયો છે? કોસ. ચલો એક કામ કરું, હું આ લખી નાખું ને તો વાંધો નહીં આવે. ω2t માઇનસ ω1t પ્લસ K1 R2 માઇનસ K2 R2 શું હતું? આખું સૂત્ર હતું. આપણે છેલ્લે લખીએ કોસ ડેલ્ટા, આવું સૂત્ર આવે. આજે આપણે છેલ્લે લખીએ ને આ સાદું ન આવે, એનું ઓરિજિનલ પદ આવે કોસ ડેલ્ટા. આવર્તકાળ પર આધારિત આવે. 3 = 1/t ઇન્ટિગ્રેશન 0 થી t. પછી એનું આખું પદ હમણાં તમે જોયું. કોસ શું હતું બેટા? મોટું આવશે કોસ છગડિયા કૌંસમાં. જોજો આખું કોસ ક્યાં ગયું? હા એ લોકો એમ આપ્યું છે ω2t1 t2 એમ આવે. મને શું હું ભૂલી ગયો છું એટલે બેટા જોવું પડે છે. નકર જૂની ચોપડીમાં હતું. ચલો ω2t2 માઇનસ ω1t1 પછી પાછું પ્લસ K1 R1 માઇનસ K2 R2 પ્લસ
phi2 minus phi1 plus phi2 minus phi1 into t dt. t અહીંયા હશે, ખાલી એકવાર જોઈ લો, ઇન્ટુ dt. આ સૂત્ર છે. હવે આ છે ને, હવે જો હું પહેલાં અહીંયા શબ્દ ધ્યાન આપું. અહીંયા કેવા ઉદ્ગમ કીધા છે? સુશબ્દ. સુશબ્દ ઉદ્ગમો કે આ સુશબ્દ ઉદ્ગમો છે. સુશબ્દ ઉદ્ગમો છે એટલે એનો મતલબ અહીંયા જો સમાન કળામાં સરખી તરંગ લંબાઈ, સમાન કંપ વિસ્તાર છે, સુશબ્દ ઉદ્ગમો છે, બરાબર. તો સુશબ્દ ઉદ્ગમો છે એટલે આ બે એક સરખા થાય. કલર જોજો, ધ્યાન આપજો. આ બે પદ એક સરખા થાય, સુશબ્દ માટે લખો છું. તો આ બે સરખા એટલે આ ભાગ 0. કેમ ભાઈ? ω1 બરાબર ω2 થાય તો આ ભાગ 0 થઈ જાય. બંને વચ્ચેનો પદ તફાવત પણ 0 જ થાય, આ પણ 0 થાય. અને આ એકલું વધ્યું phi2 minus phi1, કળા તફાવત. આ પદ તો કેવો છે? આ phi2 એટલે એને આપણે 5 કહી દઈએ. 5 આ વધે, આ બે પદ 0 થાય એટલે છેલ્લે તમારે વધે શું? સૂત્ર વધે શું બેટા? એવરેજ કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટિગ્રેશન 0 થી t cos 5 dt. આટલું વધે. પણ આ તો અચળ પદ છે, બેટા. તમે આને વ્યવસ્થિત લખો તો 1/t cos 5 અચળ, તો એકલો શું હોય? તો dt છે, તો t છે, તો અહીંયા t આવે, t ઉડી જાય તો વધે શું? cos 5. એટલે આના જગ્યાએ cos 5 આવતો, આવતકાળ પરનું સરેરાશ. કયા માટે? સુશબ્દ. હવે ઉદ્ગમ તમે બદલી નાખો અને એને કરી નાખો અસુશબ્દ. આમાં અસુશબ્દ તો શું થાય? અસુશબ્દમાં બોલો, આને પકડીએ તો અસુશબ્દ છે. તો આમાં ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2 થાય. આ 0 નો જ થાય. એટલે આ પદ સમયવાળું પદ વધે. એટલે આપણી પાસે વિધેય એવું આવશે, એવરેજ કોસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/t 0 થી t. અહીંયા કોસવાળું પદ આવશે જેમાં સમયવાળું પદ છે, અને સમયવાળું પદ હોય તેનું આવતકાળ પરનું સરેરાશ શું થઈ જાય બેટા? 0. એટલે અહીંયા જો આની પાછળ cos 5 આપ્યું છે, જો cos 5 સુશબ્દ ઉદ્ગમમાં cos 5 અહીંયા આપેલું છે, આવતકાળ પરનું સરેરાશ. એટલે અહીંયા cos 5 લખેલું જો આવ્યું, અને cos 5 બરાબર એ લોકોએ 1 લઈ લીધું છે, 0 કરીને 1 કરી નાખ્યું છે. આપણે ભણી ગયા કળા તફાવત શૂન્ય હોય, સમાન કળામાં દોલન કરતા, એટલે કળા તફાવત 0 થાય. એટલે 5 0 એટલે cos 0 1. કે બોલું જ ખબર પડે છે, આ કેમ આવ્યું એ સમજવું પડે. એટલે 1 કર્યું તો પછી સિમ્પલ i પ્લસ i0. અને બે સુશબ્દ ઉદ્ગમ હોય તો આપણે હમણાં સૂત્ર ભણ્યા, શું આવે સૂત્ર હમણાં જ ભણ્યા બેટા? 2n i. બે છે એટલે ભૂલ કરી ને, n2i. તો 2નો વર્ગ કેટલો થાય? 2નો વર્ગ 2 into i તો કેટલો થાય? 4i0. 4i તીવ્રતા 4 ગણી. એ આમાં આવી ગયું સુશબ્દ. હવે અહીંયા ભૂલ છે, અહીંયા સુશબ્દ ન આવે, અહીંયા અસુશબ્દ આવે. તો મેં વાત કરી પાછળનો જે કોસ ડેલ્ટાવાળો ભાગ હતો, હમણાં જ વાત કરી. અહીંયા જે પાછળનું પદ હતું કોસ ડેલ્ટા સમય આવતકાળ પરનું સરેરાશ, એ તો કેટલું થઈ જાય? 0. એટલે આટલું જ ભાગ. હવે i પ્લસ i એટલે તીવ્રતા કેટલી થઈ? 2i. અને પછી બંનેનું શું લેવાનું કીધું છે? ગુણોત્તર. તે જ બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા કેટલી હશે? એટલે IR બરાબર 2i. તો IR બરાબર I0/2, તીવ્રતા અડધી. આના કરતાં અડધી. એમ આ કેટલી હતી સુશબ્દમાં? 4i. આમાં કેટલી આવી? 2i. તો આના કરતાં અડધી. એમ કહેવાનો મતલબ મારા માટે સમજાવવાનું મેન આ વસ્તુ હતું કે આ આવ્યું ક્યાંથી? આ સુશબ્દ ને અસુશબ્દમાં આમાં આવે તો આમાં એ પદ ગયું ક્યાં? એટલે પાછળનું પદ આખું આ 0 થઈ ગયું, એટલે આખું આ પાછળનું પદ 0 થઈ જાય આખું. કારણ કે આ 0 થયું કોસ ડેલ્ટા હોય, એટલે આખું આ પાછળનું પદ 0 થાય. મેન આ વસ્તુ જ બેટા, બરાબર. 57. 2 સ્લિટના યંગના પ્રયોગમાં ખાલી જગ્યા વિભાજનથી સુશબ્દ ઉદ્ગમો મેળવી શકાય. સ્લિટનો છે તે તો ભણી ગયા, વ્યાખ્યા હતી તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે મળતી રચનાને અથવા ભાતને શું કહેવાય બેટા? શું કહેવાય? મર્યાદિત ભાગ વડે રચતી રચનાને શું કહેવાય? વિવર્તન. એ આવી ગયું. હવે આપણે વિવર્તનના દાખલા હશે બેટા. 57 થયા.
સોરી, હા 57 સુધી કર્યું આપણે. બરાબર. હવે આપણે આનો 58માં જોઈશું. થોડાક આડાવાળા હોઈ શકે એવું લાગે છે મને, પછી જોઈશું. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.